જો ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એમ્પ્લોય રિલેટેડ કરસ્પોન્ડન્સમાં તમને સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે કોમ્પિટિટિવ અને કન્ટિન્યુઅસલી ચેન્જિંગ બિઝનેસ વર્લ્ડમાં અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય. તો એ ડિપાર્ટમેન્ટ્સમાં ઇન્ટરનલ કોમ્યુનિકેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. જો એ લોકો બરાબર કોમ્યુનિકેટ નહીં કરે તો કંઈ પણ ડિસિઝન લેવામાં કંઈ મિસ્ટેક થઈ શકે. સો ધીસ કરસ્પોન્ડન્સ જનરલી ટેક્સ પ્લેસ અમોંગ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ વિથ ઓફિસર્સ ઓફ ધ રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ્સ છે. Thus, the correspondence carried out from the head office to the branch and from branch to head office જે છે એને આપણે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કરસ્પોન્ડન્સ કહી શકીએ ને. ઇન્ટર ડિપાર્ટમેન્ટ એટલે કાં તો બ્રાન્ચથી હેડ ઓફિસ વાત થાય, કાં તો હેડ ઓફિસથી બ્રાન્ચ થાય, તો એને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કહી શકાય ને. એક બ્રાન્ચથી બીજા બ્રાન્ચમાં પણ થઈ શકે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન્સ્ટિટ્યુશનલ કોરસ્પોન્ડન્સ છે. તો એક એનું સેકન્ડ નેમ છે ઇન્સ્ટિટ્યુશનલ કોરસ્પોન્ડન્સ. ધીસ ટાઈપ ઓફ કરસ્પોન્ડન્સ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ નોટિસ, સર્ક્યુલર કે મેમો. આ ત્રણ ફોર્મમાં હોઈ શકે. કાં તો નોટિસ આપે, કાં તો સર્ક્યુલર હશે, કાં તો મેમો હશે. પછી કમ્યુનિકેશન વિથ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ ટેક્સ પ્લેસ આઈધર થ્રુ ઓરલ ઇન્સ્ટ્રક્શન ઓર થ્રુ વેરિયસ મીડિયા ઓફ કોમ્યુનિકેશન. તો કાં તો અંદર ડિપાર્ટમેન્ટમાં ઓરલી કાં તો અનાઉન્સમેન્ટ કરતા હોય માઇકમાં કે એવું કંઈક હોઈ શકે. ઓર કાં તો અલગ અલગ મીડિયા યુઝ કરતા હોય, જેમ કે અલગ અલગ મીડિયામાં આપણે ટેલિફોનથી પણ કહેતા હોય એવું પણ કહી શકાય. અને કાં તો પછી અંદર સર્ક્યુલર્સ ઇસ્યુ કરતા હોય. સો યટ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કરસ્પોન્ડન્સ ઇઝ નેસેસરી ફ્રોમ ધ ફોલોઈંગ વ્યૂ પોઈન્ટ. સો કોમ્યુનિકેશન જે છે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ સાથે થતું હોય, ઓરલ ઇન્સ્ટ્રક્શનથી પણ થતું હોય, તો પણ એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે જ્યારે કોમ્યુનિકેશન કરો ત્યારે બરાબર રીતે કોમ્યુનિકેટ કરો. તો નીડ ફોર ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કરસ્પોન્ડન્સને શું કામ અરાઇઝ થાય કે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કરસ્પોન્ડન્સને રિટર્ન ફોર્મમાં અને સિસ્ટમેટિક શું કામ હોવું જોઈએ વિથ રેકોર્ડ એમ. તો પહેલાં કીધું છે કે કોરસ્પોન્ડન્સ આપણે કરીએ તો વર્બલ ઇન્ફોર્મેશન જે છે કે સજેશન્સ છે એ આપણે કોઈ વખત ભૂલી પણ જાય, બટ કેન બી રિટેન ઇન ધ ફોર્મ ઓફ લેટર. પણ જો લેટર કે નોટિસ કે કંઈક આપીને કર્યું હશે તો બધાને જલ્દીથી યાદ રહેશે. Information and ideas which are communicated between departments and the head office can be documented and served as an evidence. તો જો ડોક્યુમેન્ટેશન કરે ને, પ્રૂફ તરીકે રાખે, એક ફાઇલમાં રાખે કે ભાઈ આ દિવસે આ સર્ક્યુલર આ ડિપાર્ટમેન્ટને આપ્યો હતો, તો એ ફાઇલિંગ કરીને રાખે તો પછી કોઈ વખત ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય તો એને એવિડન્સ તરીકે પણ એને આપી શકે કે ભાઈ જો તમને કીધું જ તું તો પણ તમે ના કર્યું એમ, એવું આપણે કહી શકીએ. જો આપણી પાસે પ્રૂફ હોય કે આ દિવસે તમને આ કોમ્યુનિકેટ કરવામાં આવ્યું હતું તો એ તમે ના કર્યું હોય તો એ ઇન્ફોર્મ કરી શકાય. પછી અનડિઝાયરેબલ ઇન્ફોર્મેશન ઓર એની ઇન્ફોર્મેશન વેર ધેર ઇઝ અ હેઝિટેશન ઇન કમ્યુનિકેટિંગ ફેસ ટુ ફેસ કેન બી ઇમ્પાર્ટેડ ફ્રીલી થ્રુ કરસ્પોન્ડન્સ. તો કોઈ વખત અમુક ઇન્ફોર્મેશન એવી હોય કે જે આપણે બોલવામાં કાં તો સંકોચ થતો હોય, કાં તો આપણે કહીએ તો ખરાબ લાગતો હોય કોઈને, પણ આપણે રિટર્ન ફોર્મમાં એને આપી દઈએ તો એ સમજી જાય ને. કોઈ વખત કોઈને કંઈ ખીજાવાનું હોય તો આપણે એને ઓરલી બધાની વચ્ચે કહીએ તો એને ઇન્સલ્ટિંગ લાગતું હોય, ઓર બીજા એમ્પ્લોઈઝ પછી એનો મજાક ઉડાવતા હોય એવું લાગતું હોય. પણ તમે રિટર્ન ફોર્મમાં જો આપી દો તો એ સારી રીતે કન્વે થઈ જાય, મેસેજ કન્વે થઈ જાય. એમ્પ્લોય બિકમ્સ કોન્શિયસ અબાઉટ વન્સ ડ્યુટી ઇફ ધ વર્ક ઇઝ અસાઇન્ડ ઇન અ રિટર્ન ફોર્મ. રિટર્ન ફોર્મમાં આપણે એને આપીએ તો એને યાદ રહે કે મારે આટલું આટલું કરવાનું છે. જો નહીં કરે તો ને રિટર્ન ફોર્મમાં ક્લેરિફિકેશન કર્યું કે જો તમે આવું ફોલો નહીં કરો તો કાં તો તમારા સેલેરી કટ થશે, કાં તો તમારે જોબ છોડીને વયા જવું પડશે, એવું કંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હશે. સો ઇન્ફોર્મેશન કેન બી ફાઇલ્ડ એન્ડ મે બી યુઝફુલ ઇન ફ્યુચર. ને ફ્યુચરમાં તમે એને કોઈ વાર રેકોર્ડ તરીકે પણ રાખેલું હોય તો તમે બતાવી શકો કે ભાઈ તમને આટલી વખત રિમાઇન્ડર્સ આપ્યા હતા તો પણ તમે આ કર્યું નહીં એમ. સો ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ એન્ડ મોર ઇફેક્ટિવ મીડિયમ છે. તો ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કરસ્પોન્ડન્સમાં રિટર્ન ફોર્મ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એક તો વર્બલ કોમ્યુનિકેશન ભૂલાઈ જાય, પછી જો રિટર્ન ફોર્મમાં હશે તો તમે એને ડોક્યુમેન્ટ કરી શકો ઓર એને તમે સેવ કરી શકો અને ફ્યુચરમાં કોઈ વાર એવિડન્સ તરીકે પ્રેઝન્ટ કરી શકો. કોઈ વખત અનડિઝાયરેબલ ઇન્ફોર્મેશન છે કે ભાઈ આપણે મોઢેથી નથી કહી શકતા, હેઝિટેશન થતું હોય વર્બલી કહેવામાં, પણ રિટર્ન ફોર્મમાં કહી દઈએ તો એ સારી રીતે મેસેજ કન્વે થઈ જાય. અને એમ્પ્લોઈઝને પણ બરાબર રિટર્ન ફોર્મમાં આપો તો એને બીક લાગે કે ભાઈ હવે આ તો રિટર્નમાં આપ્યું છે તો હવે તો આને ફોલો કરવું જ પડશે. ઓરલી કોક કે તો ના સાંભળે, પણ કંઈ મેમો કે કંઈ પણ સર્ક્યુલર કે કંઈ આપ્યું હશે તો એ ફોલો કરતા જ હશે. અને ઇન્ફોર્મેશનને તમે ફાઇલ કરી શકો એ તો અહીંયા ઉપર જે કીધું એ, અને લેસ એક્સપેન્સિવ અને વધારે ઇફેક્ટિવ મેથડ છે. પછી તમને આ 1 માર્કમાં કે 2 માર્ક્સમાં પણ છે કે ડિફાઇન નોટિસ ઓર મિનિંગ ઓફ નોટિસ. તો નોટિસ કોને કહી શકાય? સો અ લેટર દેટ ઇઝ રિટર્ન ટુ કમ્યુનિકેટ ટુ લેટ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ ઓફિસ નો and implement the changes regarding the legal or constitutional matter or structural changes in the institutional issues of a business
બિઝનેસ ફર્મ ઓર્ગેનાઇઝેશન એને આપણે નોટિસ કહી શકાય કે એવો લેટર કે જેમાં આપણે એમ્પ્લોયીને આપણે અમુક ચેન્જીસ જે આવ્યા છે એના માટે આપણે ઇન્ફોર્મ કરીએ છીએ. અને કોન્સ્ટિટ્યુશનલ મેટરમાં જેમ કે ઓથોરિટીઝમાં કંઈ ચેન્જ થયું હોય કાં તો બીજું કંઈ પણ એવું છે કે જે સ્ટ્રક્ચરલ ચેન્જ છે તો એના માટે આપણે એને નોટિસ આપી શકીએ. તો આ નોટિસનું તમને ડિફાઇન પૂછે તો આ લખવાનું આવે. પછી તમને શોર્ટમાં પૂછે છે કે ઓલ્સો એક્સપ્લેન ઓબ્જેક્ટિવ ઓફ નોટિસ છે. તો નોટિસના કયા કયા ઓબ્જેક્ટિવ હોઈ શકે? તો ડ્રો ધ એટેન્શન ઓફ એમ્પ્લોઈઝ વેન પોલિસી મેટર્સ આર નોટ બિંગ ફોલોડ સ્ટ્રિક્ટલી. જેમ કે કોઈ એમ્પ્લોઈઝ માટે કંઈ પોલિસી ડિસાઇડ કરી હોય કે એમ્પ્લોઈઝે આવી રીતે જ એક્ટ કરવાનું, અને જો એમ્પ્લોઈઝ બરાબર ઇમ્પ્લિમેન્ટેશન ન કરતા હોય તો એ લોકોને આપણે કહી શકીએ ને, એ લોકોનું એટેન્શન ડ્રો કરી શકીએ કે ભાઈ તમે આ બરાબર નથી કરતા તો તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું. દેન ઇન્ફોર્મ કરવાનું એમ્પ્લોઈઝને ધ ચેન્જીસ મેડ અકોર્ડિંગ ટુ સર્કમસ્ટાન્સીસ. જેમ કે કોઈ વખત કંઈ પોલિસીમાં કે કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં ચેન્જીસ આવ્યા હોય તો એ તમે એમ્પ્લોઈઝને બરાબર રીતે કહી શકો કે આમાં ચેન્જીસ કર્યા છે તો તમારે પણ હવે આવી રીતે એમાં ચેન્જીસ ફોલો કરવાના છે. સો ટુ ઇન્ફોર્મ એમ્પ્લોઈઝ ધ ચેન્જીસ મેડ અકોર્ડિંગ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. પછી ઇન્ફોર્મ કરવાનું એમ્પ્લોયીને ટુ પરફોર્મ ડ્યુટી અકોર્ડિંગ ટુ ધ સેટ ઓર્ડર ઓર સ્પેસિફિક મેથડ. જેમ કે અમુક મેથડ ડિસાઇડ કરી હોય તો એ પ્રમાણે જ કરવાનું. જેમ કે ને ઓલું કોરોના આવ્યું હતું તો તમે માસ્ક પહેરીને જ આવવાનું છે, ઓર તમારે સેનિટાઈઝર લઈને જ આવવાનું છે, કે એવું કંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપતા હતા તો આપણે કહી શકીએ કે એ લોકોને ડ્યુટી પરફોર્મ કરવામાં કયા કયા ઓર્ડર્સ આપ્યા છે, કઈ રીતે કરવાનું છે, કોઈ સ્પેસિફિક મેથડથી કરવાનું છે, તો એ પણ આપણે નોટિસથી એને કન્વે કરી શકીએ. દેન ટુ અસાઇન અ પર્ટિક્યુલર વર્ક ટુ અ પર્ટિક્યુલર પર્સન એન્ડ ધ ટાઈમ લિમિટ એન્ડ ધ લોકેશન ટુ કમ્પ્લીટ ધ વર્ક. તો કોઈ વખત કોઈ કામ કે ટાસ્ક આપણે અસાઇન કરતા હોય ને, અમુક ટાઈમમાં તમારે આ પૂરું જ કરવાનું છે ને આ જગ્યાએ જ પૂરું કરવાનું છે, તો એ પણ તમે નોટિસ થ્રુ કહી શકે. ટુ ઇન્ફોર્મ હુ હેઝ ટુ સબમિટ ધ પ્રોગ્રેસ રિપોર્ટ એન્ડ ટુ હુમ બી સબમિટેડ ટુ ધ પર્ટિક્યુલર પર્સન. એટલે તમે કોઈ વખત કંઈ પ્રોગ્રેસ રિપોર્ટ કે કંઈ બનાવવાનું કે તો કોને સબમિટ કરવાનું છે તો એ બધી ડિટેલ્સ પણ એમાં લખેલી હશે. સો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ નોટિસ એ જ છે કે ભાઈ એટેન્શન આવે, એમ્પ્લોઈઝને એટેન્શન આવે કે કોઈ કામ કોઈ રીતે કરવાનું છે. એમ્પ્લોઈઝને ઇન્ફોર્મ કરવાનું થાય કે ભાઈ આમાં ચેન્જીસ છે એ પ્રમાણે જ એ લોકોએ કામ કરવાનું છે. ઇન્ફોર્મ ધ એમ્પ્લોઈઝ ધ ચેન્જીસ મેડ અકોર્ડિંગ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. પછી ઇન્ફોર્મ કરવું કે ભાઈ તમારે ડ્યુટી પરફોર્મ કરવાની છે એઝ પર ધ સેટ ઓર્ડર ઓર સ્પેસિફાઈડ મેથડ. એ પ્રમાણે જ તમારે કરવાનું છે. કાં તો આપણે કોઈ પર્ટિક્યુલર વર્ક અસાઇન કરતા હોય એમ્પ્લોઈઝને, કોઈ પર્ટિક્યુલર પર્સનને કોઈ પર્ટિક્યુલર જગ્યાએ કે વિધિન ટાઈમ લિમિટ આપણે એને કરવાનું કહેતા હોય તો. દેન ટુ ઇન્ફોર્મ હુ હેઝ ટુ સબમિટ, ને કોને પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવાનું છે ઓર કોનાથી સબમિટ કરાવવાનું છે, તો એ બધી ડિટેલ્સ આપણે એમાં નોટિસમાં આપી શકીએ. સો નોટિસ ઇન શોર્ટ આપણે કહી શકીએ ને કે એમ્પ્લોઈઝને બરાબર કામ કરવા માટે આપણે કંઈક પણ ઇન્ફોર્મેશન રિટર્ન ફોર્મમાં બરાબર રીતે આપીએ છીએ તો એને ક્લેરિફાઈ થઈ જાય કે એને કરવાનું છે કઈ રીતે એમ. પછી નોટિસ પછી આવે છે સર્ક્યુલર. તો નામમાં તો બધા સરખા જ લાગે ને, નોટિસ ને સર્ક્યુલર ને મેમો ને બધું સરખું લાગે, તો પણ એમાં માઇન્યુટ ડિફરન્સીસ છે. જેમ કે સર્ક્યુલર શું છે? તો સર્ક્યુલર એક એવો લેટર છે ઓન અ રેગ્યુલર બેઝિસ ટુ અ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ છે. તો તમને કોઈ વખત MCQsમાં પણ પૂછે કે તમે ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝને જો કંઈ જનરલ ઇન્ફોર્મેશન આપવાની હોય, આ રેગ્યુલર બેઝિસ પર કંઈ જનરલ ઇન્ફોર્મેશન આપવાની હોય તો એને આપણે સર્ક્યુલર કહી શકાય. વિથ અ વ્યૂ ટુ ઇન્ફોર્મ ધેમ અબાઉટ ધ કોડ ઓફ કન્ડક્ટ. એટલે કોડ ઓફ કન્ડક્ટનું નામ CC યાદ રાખવાનું કે સર્ક્યુલરમાં કોડ ઓફ કન્ડક્ટ આપણને ખબર પડે. ડિસાઇડેડ બાય ધ મેનેજમેન્ટ ઓફ ધ બિઝનેસ ફર્મ ઓર ઓર્ગેનાઇઝેશન, એને આપણે સર્ક્યુલર કહી શકાય. સર્ક્યુલર લેટર હેઝ અ પ્રેક્ટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એટીટ્યૂડ છે. તો એમાં એક પ્રેક્ટિકલ અને એડમિનિસ્ટ્રેટિવ એટીટ્યૂડ છે ને. સર્ક્યુલર જે છે એ કોડ ઓફ કન્ડક્ટ આપણને બતાવે અને એ એક ને ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝને એ આપણે લેટર લખ્યો હશે અને ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝને ઇન્ફોર્મ કરવા માટે સર્ક્યુલર બહાર પાડ્યો હશે અને એ રેગ્યુલર બેઝિસ પર હશે. પછી સર્ક્યુલરના મેઇન ફંક્શન શું છે? તો એમ્પ્લોઈઝને બતાવે કે એ લોકોને કઈ રીતનું કામ કરવાનું છે. સ્કોપ ઓફ વર્ક એટલે એ લોકોના લિમિટેશન શું છે, કેટલું કામ એ લોકોને કરવાનું. It draws the attention of the employees for implementing decisions taken by the management. એટલે એટેન્શન આપે કે એમ્પ્લોઈઝને કંઈ પણ ડિસિશન્સ લેવાના છે. ડ્રોઝ ધ એટેન્શન ઓફ ધ એમ્પ્લોઈઝ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ ડિસિશન્સ ટેકન બાય ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટે કંઈ ડિસિશન લીધા છે તો એના પ્રમાણે એ લોકોને કામ કરવાનું હોય એ કરાવવા માટે, ઇન્ફોર્મ કરવા માટે પણ સર્ક્યુલર આપી શકે. ઇટ ક્લેરિફાઈઝ વોટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ એમ્પ્લોઈઝ. એટલે એમ્પ્લોઈઝને ન ક્લેરિફાય કે તમારે આટલું કરવાનું રહેશે ને, તમારી પાસે આટલું એક્સપેક્ટ કરવામાં આવે છે એમ. એન્ડ ઇટ મેન્ટેન્સ ઇક્વાલિટી અમોંગ ધ એમ્પ્લોઈઝ. એટલે બધા એમ્પ્લોઈઝમાં ઇક્વાલિટી થાય, કારણ કે જનરલી ગ્રુપ ઓફ પર્સન્સ ઓર ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝને સર્ક્યુલર ઇસ્યુ કરતા હોય તો બધાએ કઈ રીતે કામ કરવાનું છે એના એ ખ્યાલ આવી જાય સર્ક્યુલરથી.
તો આમાં છે ને જો નોટિસમાં તમને મિનિંગ ઓફ નોટિસ અને ઓબ્જેક્ટિવ ઓફ નોટિસ છે. ઓબ્જેક્ટિવ ઓફ નોટિસને આપણે આમ જોઈએ તો આપણને સેમ લાગે થોડું, પણ અહીંયા છે કે એટેન્શન લઈ આવું કે પોલિસી મેટર્સ બરાબર ફોલો થાય છે કે નહીં, પછી અહીંયા જે ચેન્જીસ થયા છે એના માટે ડ્યુટી કેમ પરફોર્મ કરવાની, એવી રીતે કોઈ પર્ટિક્યુલર ટાસ્ક કે પર્ટિક્યુલર પર્સનને કરવાના. આ થોડું વધારે પર્સનલ જેવું હશે નોટિસ જે છે, કે ભાઈ કોઈ પર્સનને કયું કામ કઈ રીતે કરવાનું છે ને એવી રીતે. અને આ સર્ક્યુલર જે છે એ જનરલ લેવલ ઉપર હશે, ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝને હશે. તો એમાં આ એમ્પ્લોઈઝને ખાલી ને બેઝિક જાણ કરતા હશે કે તમારે સ્કોપ ઓફ વર્ક એટલે કેટલું કામ તમારે કરવાનું આવે એમ. અને એમ્પ્લોઈઝને કોઈ મેનેજમેન્ટે ડિસિશન લીધી હોય તો એ મેનેજમેન્ટે શું ડિસિશન લીધી છે કોઈ પર્ટિક્યુલર મેટરમાં, વેધર ઓર નોટ એ લોકોને અફેક્ટ કરે છે કે નહીં, એના માટે પણ ઇન્ફોર્મેશન આપી શકે. પછી આ એમ્પ્લોઈઝ પાસેથી શું એક્સપેક્ટ કરે છે એ પણ એમાં આવી જાય સર્ક્યુલરમાં. અને બધા જ એમ્પ્લોઈઝને ઇક્વલી એ ઇન્ફોર્મેશન સર્વ કરવામાં આવતી હોય. પછી આમાં સર્ક્યુલરમાં તમને કેરેક્ટરિસ્ટિક્સ કીધું છે. તો સર્ક્યુલર જે છે ને એ રિટર્ન હશે એડ્રેસિંગ નોટ અ પર્ટિક્યુલર એમ્પ્લોયી બટ અ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ છે, જ્યારે નોટિસમાં કોઈ પર્ટિક્યુલર એમ્પ્લોયીને પણ હોઈ શકે ખરા. મેટર્સ મેન્શન ઇન ધ સર્ક્યુલર ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ ઇક્વલી, ને બધા માટે ઇક્વલી એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અપ્લાય થતા હશે. ફોર્મેટ ઓફ સર્ક્યુલર ઇઝ લાઇક ઓલ અધર લેટર્સ યેટ સમટાઇમ્સ ઇનસાઇડ એડ્રેસ ઓર કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. એમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કે ઇનસાઇડ એડ્રેસ ઘણી વખત નહીં લખેલા હોય. એટલે ઇનસાઇડ એડ્રેસને કયા ડિપાર્ટમેન્ટને લખે છે ખાલી લખે, પછી એમાં વધારે ડિટેલ નહીં લખે, કારણ કે ખબર જ છે કે એક જ કંપનીના ડિપાર્ટમેન્ટને લખે છે. ડેટ એન્ડ ટાઈમ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અ સર્ક્યુલર, કારણ કે એમાં તમને ડેટ એન્ડ ટાઈમ પ્રમાણે જ ચાલવાનું હશે કે એ દિવસથી બધું ચેન્જીસ થતા હશે. ઇટ ઇઝ મોર લાઇક એન એટેન્શન ડ્રોઈંગ ટૂલ ફોર અ પર્ટિક્યુલર ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ રિગાર્ડિંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસી ડિસિશન. એટલે એટેન્શન ડ્રોઈંગ ટૂલ છે સર્ક્યુલર જે છે, જે બિઝનેસમાં કે કોઈ ડિસિશન્સ લીધા હશે એ પ્રમાણે એ લોકોને કામ કરવાનું છે એ બતાવવા માટે ઓર એ કહેવા માટે. Thus both notice and circular bring awareness. મેઇન પર્પઝ છે બેનો કે અવેરનેસ લઈ આવે રિગાર્ડિંગ રિસ્પોન્સિબિલિટી ઓફ એમ્પ્લોઈઝ થ્રુ કમ્યુનિકેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન અ સ્પેસિફિક કન્ટેન્ટ. તો પણ બેમાં ડિફરન્સ છે. તો આ 2 to 3 માર્ક્સમાં તમને નોટિસ અને સર્ક્યુલરનો ડિફરન્સ પૂછે છે ઘણી વખત. તો નોટિસમાં કીધું છે કે એ આપણે કોઈ પણ એક આઈધર કોઈ ઇન્ડિવિડ્યુઅલને પર્સનલી ઓર કાં તો ગ્રુપ ઓફ પર્સન્સ ઓર એમ્પ્લોઈઝને કીધું હોય, જ્યારે સર્ક્યુલર ઓલવેઝ એન્ટાયર ગ્રુપ માટે હશે. પછી નોટિસમાં છે ને લીગલ વ્યૂ પોઈન્ટ વધારે રીતે ક્વોલિફાય કરેલો હશે, જ્યારે સર્ક્યુલરમાં એડમિનિસ્ટ્રેટિવ અને આપણે ને પર્ટિક્યુલર ઓર પ્રેક્ટિકલ વ્યૂ હશે. સર્ક્યુલરમાં એટલો આમ સિરિયસ મેટર, લીગલ મેટર બહુ નહીં હોય એમાં. પછી નોટિસમાં છે ને 2 way કોમ્યુનિકેશન હશે. ઘણી વખત એમ્પ્લોઈઝ કેન ગીવ નોટિસ ટુ ધ મેનેજમેન્ટ પણ હોઈ શકે એન્ડ મેનેજમેન્ટ કેન ગીવ ઇટ ટુ ધ એમ્પ્લોઈઝ. જ્યારે સર્ક્યુલર જે છે એ 1 way કોમ્યુનિકેશન છે. સર્ક્યુલર ઓલવેઝ જે છે એ મેનેજમેન્ટ છે એ પોતાના સબોર્ડિનેટ્સને મોકલતા હશે. એમ્પ્લોઈઝ મેનેજમેન્ટને સર્ક્યુલર નહીં મોકલી શકે. જ્યારે નોટિસ હશે તો ઘણી વખત એમ્પ્લોઈઝ જે છે એ મેનેજમેન્ટને નોટિસ મોકલી શકે ને, જેમ કે એમ્પ્લોઈઝને કંઈ કમ્પ્લેન્સ છે, લેટ અસ સે કે એમ્પ્લોઈઝમાં એ લોકોના ઓફિસમાં કે એમાં પંખા કે લાઇટ ચાલતા નથી, તો આ લોકોએ કેટલી વાર કીધું તો પણ મેનેજમેન્ટ કંઈ કરતું નથી, તો હોઈ શકે એમ્પ્લોઈઝ નોટિસ મોકલે કે જો તમે વિધિન 2-3 ડેઝમાં બરાબર નહીં કરાવો તો અમે લોકો અહીંયા જગ્યાએ કામ નહીં કરીએ કે કંઈ પણ, એવું કંઈ પણ છે. તો એના માટે સામસામું 2 way કોમ્યુનિકેશન છે નોટિસમાં, બટ સર્ક્યુલર તો 1 way કોમ્યુનિકેશન જ છે. પછી 4th પોઈન્ટ છે કે સર્ક્યુલર કેન બી ઇશ્યુડ ઓન મેટર્સ ફોર વિચ અ નોટિસ ઇઝ સર્વડ. સર્ક્યુલર જે છે ને એ ઇશ્યુ કરી શકાય જેના ઉપર નોટિસ આવી ગઈ છે ને એના ઉપર સર્ક્યુલર આપી શકે, વેર નોટિસ કે નોટ બી સર્વડ ફોર દેટ મેટર ફોર વિચ સર્ક્યુલર ઇઝ ઇશ્યુ. જે વસ્તુ માટે સર્ક્યુલર ઇશ્યુ કરેલો છે, જે સર્ક્યુલર કેન બી ઇશ્યુડ ઓન મેટર્સ ફોર વિચ નોટિસ ઇઝ સર્વડ. કોઈ વસ્તુની નોટિસ તમે આપી છે અને જો કોઈ બરાબર ધ્યાન નથી આપતું તો એના માટે તમે સર્ક્યુલર પાછું કરી શકો કે ભાઈ આ નોટિસ આ દિવસે આપી હતી ને એના પ્રમાણે તમારે ચાલવાનું છે કે કરવાનું છે. પણ કોઈ વખત સર્ક્યુલર આપ્યો એના ઉપર નોટિસ નહીં કરી શકાય, કારણ કે સર્ક્યુલર એટલું આપણે આમ સિરિયસ મેટર નથી એમ. સો નોટિસ કે નોટ બી સર્વડ ફોર દેટ મેટર ફોર વિચ સર્ક્યુલર ઇઝ ઇશ્યુડ. તો જે વસ્તુ સર્ક્યુલર માટે છે સર્ક્યુલરથી જ તમારે ઇન્ફોર્મ કરવાની એમ્પ્લોઈઝને. જે વસ્તુ માટે નોટિસની જરૂર હોય તો એના માટે તમારે સ્પેસિફિકલી નોટિસ જ આપવાનું રહેશે. તો અહીંયા તમને આ જે છે એ 2-3 માર્ક્સમાં ઘણી વખત પૂછે છે. હા, પછી અહીંયા તમને પેજ નંબર 34 ઉપર તમને આપ્યું છે શો કોઝ નોટિસ છે. તો નોટિસ આપણે એમ જેમ ના કીધું કે નોટિસમાં મોસ્ટલી આમ કોઈ એક પર્ટિક્યુલર પર્સનને હોય, ગ્રુપ ઓફ પર્સન્સને હોય, તો અહીંયા તમને ક્વેશ્ચનમાં આ રીતે જ આપશે કે હર્ષિલ પટેલ જે છે એ એમ્પ્લોયી છે
અને એ એબસન્ટ રહે છે ડ્યુટીમાં 3 દિવસ કન્ટિન્યુઅસલી, અને એ કંઈ પરમિશન કે ને લીવ લીધા વગર એબસન્ટ રહ્યો છે. સો ડ્રાફ્ટ અ શો કોઝ નોટિસ ઓન બિહાફ ઓફ સેયન કેમિકલ્સ લિમિટેડ. એટલે આ જે કંપની છે એ એમ્પ્લોયને લખે છે, અને એને શો કોઝ નોટિસ મતલબ કે આ કંપની એમ ના કહેવાય કે આમ ગુસ્સે છે કે ભાઈ તમે 3 દિવસથી આવતા નથી, કંઈ ઇન્ફોર્મ નથી કરતા કે શું કામ નથી આવતા, તો તમારા ખિલાફ તમારા અગેન્સ્ટ કંઈ એક્શન ન લઈએ એ તમે અમને જસ્ટિફાઈ કરો કે અમે શું કામ તમારા ખિલાફ કંઈ એક્શન ન લઈએ, બિકોઝ તમે અમને 3 દિવસથી કંઈ ઇન્ફોર્મ કર્યા વગર રજા ઉપર છો એમ. તો અહીંયા કંપની જ્યારે લખતી હશે ને ત્યારે કંપનીના લેટર પેડ ઉપર લખેલું હશે. એટલે અહીંયા જે તમને જે આ કંપનીનું નામ આપ્યું છે એનું તમારે લેટર પેડ હશે, એટલે સેન્ટરમાં એનું નામ હશે. પછી તમારા તરફથી તમે એનું અત્યારના ઈમેલ નંબર અને વેબસાઇટ ને બધું હોય તો એ રીતે ફોન નંબરને લખેલું છે. પછી કંપનીનું એડ્રેસ છે અને પર્ટિક્યુલર ડેટ આપી છે કે કયા દિવસે એ લોકો નોટિસ આપે છે. તો એમ્પ્લોયનું નામ હશે. અહીંયા જે ક્વેશ્ચનમાં આપણને નામ આપ્યું હશે ને એ જ આપણે નામ આપશું. પછી અહીંયા કંઈ ડિવિઝન નથી આપ્યું, એટલે એ લોકોએ ખાલી અહીંયા પેકિંગ ડિવિઝન કે તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ પણ લખી શકો ને, જેમ કે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે કે કંઈ પણ ડિપાર્ટમેન્ટ લખી શકો. પછી કંપનીનું જ નામ હશે, કારણ કે કંપનીનો જ એમ્પ્લોયી છે એટલે એને ઘરે આપણે લેટર નથી મોકલાવતા, એ જ્યારે આવશે ત્યારે જ આપણે એને હાથમાં લેટર કે નોટિસ આપીએ છીએ કે ક્લેરિફાઈ કરો કે તમને તમારા ખિલાફ ઓર અગેન્સ્ટ અમે એક્શન શું કામ ન લઈએ. પછી સબ્જેક્ટ છે સીકિંગ ક્લેરિફિકેશન ફોર રિમેનિંગ એબસન્ટ ફ્રોમ ડ્યુટી વિધાઉટ ટેકિંગ પરમિશન. જેમ કે એક્સપ્લેનેશન માંગે છે કે 3 દિવસથી તમે નથી આવતા તો રીઝન શું ના હોઈ શકે કે એમ્પ્લોયને કંઈ ઇમરજન્સી આવી ગઈ હોય એને ઇન્ફોર્મ કરતાં રહી ગયું હોય, કાં તો ઘણા એમ્પ્લોયી ઓપોઝિટ સિચ્યુએશન પણ હોય ને, એટલા કેરલેસ હોય કે ભાઈ હવે કોણ કહેશે એમ કરીને આવતા જ ન હોય, કે ભાઈ હવે અહીંયા આટલા એમ્પ્લોઈઝ હોય, જેમ કે 1500 એમ્પ્લોઈઝ હોય તેમાં કોણ આવે ને કોણ નથી આવતું એ કોણ જોશે એમ. અને કાં તો પછી આવીને પણ જરાક કંઈક કામ કરીને ભાગી જતા હોય એવું પણ કહી શકાય. તો અહીંયા છે ને જો આ સર લખે છે, અહીંયા ડિયર સર તો નહીં આવે કારણ કે કંપની છે પોતાના એમ્પ્લોયને ડિયર સર તો નહીં કહે, તો પણ અહીંયા સર કહીને કહે છે. પછી યુ રિમેન્ડ એબસન્ટ કન્ટિન્યુઅસલી ફોર 3 days. એટલે ને આપણે આજે લેટર 13 ડેટનો છે, જેમ કે આપણે કોઈ વાર જ્યારે એક્ઝામમાં આપણે ડેટ લખીએ તો આ દિવસની પહેલાંની ડેટમાં આનું આપણે ઇન્ફોર્મેશન લેવું પડે કે ભાઈ 13 તારીખ પહેલાં તમે આટલા દિવસે તમે એબસન્ટ હતા. તો અહીંયા આપ્યું છે કે તમે 3 દિવસ કન્ટિન્યુઅસલી એબસન્ટ હતા, ફ્રોમ 10th ઓગસ્ટ ટુ 12th ઓગસ્ટ, એટલે 10, 11 અને 12 3 દિવસ તમે એબસન્ટ હતા વિધાઉટ ટેકિંગ પરમિશન ઓફ ધ ઓફિસ, ફ્રોમ ધ ઓફિસ હોવું જોઈએ, ઓફ યોર ડિપાર્ટમેન્ટ. તો પરમિશન તમે લીધા વગર એબસન્ટ હતા. કાઇન્ડલી ટેક નોટ દેટ ઇફ ધ કોઝ ઓફ યોર એબસન્સ ઇઝ નોટ શોન વિધિન 7 days, ને તમે ટાઈમ આપો છો એને કે વિધિન 7 days તમે અમને ક્લેરિફિકેશન આપો કે વિધાઉટ ઇન્ફોર્મેશન તમે શું કામ લીવ ઉપર હતા. સો વિધિન 7 days તમે ક્લેરિફાઈ કરો. કાઇન્ડલી ટેક નોટ દેટ ઇફ ધ કોઝ ઓફ યોર એબસન્સ ઇઝ નોટ શોન વિધિન 7 days, your absence will be treated as violation of service rules and your salary for those days will be deducted from remaining absent from duty without taking permission. તો તમે અમને ઇન્ફોર્મ કરો ને તો અમે તમારું લીવ કાઉન્ટ કરશું ને સેલેરી નહીં કાપીએ. અધરવાઇઝ જો તમે અમને ઇન્ફોર્મ નહીં કરો બરાબર રીતે તો તમારી સેલેરી કટ કરી નાખશું એ 3 દિવસની. અને જો પાછું પણ વોર્નિંગ પણ થોડું આમને પોલાઇટલી થોડું વોર્નિંગ પણ આપી દે છે કે ઇફ ધીસ હેપન્સ ઇન ફ્યુચર it will be treated as violation of discipline and would result into a break of service. એટલે ને બ્રેક ઓફ સર્વિસ મતલબ નોકરીમાંથી જ કાઢી નાખશું તમને. એન્ડ યુ શેલ હેવ ટુ લૂઝ ધ બેનિફિટ ઓફ પરમનન્ટ એમ્પ્લોય. તો પરમનન્ટ એમ્પ્લોય હોય તો એને કેવું હોય કે એ રિટાયર થાય કે એ જોબ છોડે ને તો એને ગ્રેચ્યુએટી ને પ્રોવિડન્ટ ફંડના ને બધાના પૈસા મળે. તો અહીંયા એ કહે છે કે જો તમે આવી રીતે કેરલેસલી ફ્યુચરમાં પણ આવી રીતે એબસેન્ટ રહેશો તો તમને નોકરીમાંથી નીકાળી નાખશું અને તમને જે રિટાયરમેન્ટ બેનિફિટ્સ મળવાના હશે એ પણ નહીં મળે. એટલે આમ પોલાઇટલી થોડું વોર્નિંગ પણ આપી દે છે. પહેલાં કહે છે કે તમે શો કોઝ નોટિસ તમે પહેલાં ઇન્ફોર્મ કરો કે તમે શું કામ એબસન્ટ હતા અને એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરો, એ પણ 7 દિવસની અંદર જ. અને જો તમે નહીં કહો, પહેલાં તો એવું કહે છે કે જો તમે અમને કહેશો નહીં કે તમે 3 દિવસ ક્યાં હતા અને શું કામ એબસન્ટ હતા તો તમારા સેલેરી કટ થશે, અને ફ્યુચરમાં જો સેમ પ્રોબ્લેમ તમે કરશો તો એ કેસમાં તમને નોકરી પણ છોડવી પડશે અને અમે તમને બેનિફિટ્સ પણ નહીં આપીએ એમ. એટલે આ જે કદાચ આવું કહે ને તો તમારે આ પરફેક્ટલી આ બરાબર કરવું પડે. અને ડેટમાં યાદ રાખવું પડે કે જે ડેટનો લેટર છે એની પહેલાંની ડેટ લેવી પડે. અહીંયા 10, 11, 12 લીધું છે, આપણે 1st, 2nd, 3rd કે 5, 6, 7 કે કંઈ પણ કહી શકીએ. પણ યુઝ્યુઅલી કેવું થાય કે આ જ્યારે એબસન્ટ હતો 3 દિવસથી, જેમ કે 10, 11, 12ના એબસન્ટ હશે, પછી 13thના જ્યારે આવ્યો હશે ત્યારે આપણે એને નોટિસ આપી દીધી હશે. પછી એવું તો નહીં થાય કે આમ ને માર્ચ મહિનામાં એબસન્ટ હતો ને આપણે ઓગસ્ટમાં નોટિસ આપીએ છીએ. ક્લિયર થાય ને? કારણ કે માર્ચમાં 3 દિવસ નહોતો તો હવે તો એ ભૂલી ગયો હોય કે શું કામ નહોતો આવ્યો. તો આ તો આપણે ઇમિડિયેટલી 13thના આવ્યો હશે તો આપણે 10, 11, 12ના જ એ રજા ઉપર હશે, 13ના જેવો આવ્યો હશે એ જ દિવસે આપણે એને નોટિસ આપી દીધી હશે કે તમે અમને ઇન્ફોર્મ કરો કે શું કામ એબસન્ટ હતા.
ક્લિયર છે ને? તો આ લેટર પૂછે આવી રીતે, તો નામ જોવાનું કે કંપની પોતાના એમ્પ્લોઈઝને લગતી હશે તો કંપનીનો મોસ્ટલી લેટર પેડ ઉપર જ લખ્યું હશે, કારણ કે એમ્પ્લોઈ સાથેના કરસ્પોન્ડન્સમાં એ લોકો પોતાના લેટર પેડ ઉપર જ ઇન્ફોર્મેશન ને બધું ને એમાં જ એ લોકો લેટર ડ્રાફ્ટ કરીને નાખતા હશે. પછી એના પછી તમને આપ્યું છે સેકન્ડ લેટર આપ્યું છે, એમાં છે નોટિસ રિગાર્ડિંગ વોલન્ટરી રેઝિગ્નેશન છે. તો વોલન્ટરી રેઝિગ્નેશન એટલે આ જે એમ્પ્લોયી જે છે એને પોતાને જે કંપની છોડીને જવું હોય તો એના સામેથી કહે છે કે ભાઈ મારે અમુક રીઝન્સ છે, એના પર્સનલ રીઝન્સ હશે જેના લીધે એને વોલન્ટરી રિટાયરમેન્ટ જોઈએ છે. તો એ તમને કંપનીને લેટર લખશે. તો હવે જ્યારે એમ્પ્લોયી કંપનીને લેટર લખતો હશે ત્યારે તો લેટર પેડ પર કે કંઈ નહીં લખતો હોય, એટલે એમ્પ્લોયી જે છે અહીંયા તમને આપ્યું છે કે શ્રી જગદીશ ભાવસર છે ડિઝાયર્સ વોલન્ટરી રિટાયરમેન્ટ ફ્રોમ હિઝ કંપની, તો ડ્રાફ્ટ અ લેટર રિગાર્ડિંગ રેઝિગ્નેશન નોટિસ. એ પોતે કહે છે કે મને રિઝાઇન કરવું છે, તો તમે અમને કહો કે મારે કયા ના, જેમ કે એક દરેક કંપનીમાં રૂલ્સ હોય કે ભાઈ 1 મહિના પહેલાં કે 2 મહિના પહેલાં કે તમારે નોટિસ આપવી પડે. જો તમારે કામ છોડીને જવું હોય તો તમે 1-2 મહિના પહેલાં નોટિસ આપો કંપનીને, સો દેટ કંપની તમારા બદલે બીજા કોઈને ગોતી શકે એમ. પછી એવું ન થાય, એમ તો ના કહી શકાય આજે જ હું એને કહું કાલથી નહીં આવું, એવું તો ના કહી શકું. જ્યારે પણ એમ્પ્લોયીએ જોબ લીધું હશે ત્યારે કંઈક કમિટમેન્ટ કે અમુકના ડોક્યુમેન્ટ્સ કે કોન્ટ્રાક્ટ જેવું પણ સાઇન કર્યું હશે, તો એના માટે આ લેટર લખે છે કે ભાઈ મારે 1 મહિના પછી જોઈએ છે વોલન્ટરી રિટાયરમેન્ટ, તો મારે શું કરવાનું રહેશે એમ. તો અહીંયા એમ્પ્લોયી કંપનીને લખે છે, મેનેજરને, અને સબ્જેક્ટ છે સેન્ક્શન એપ્લિકેશન ફોર વોલન્ટરી રિટાયરમેન્ટ. તો અહીંયા એ સર લખે છે, કદાચ ડિયર સર અહીંયા લખવું હોય તો પણ લખી શકે, બાકી મોસ્ટ ઓફમાં સર જ લખ્યું છે. આઈ હેવ બીન પરફોર્મિંગ માય ડ્યુટી એઝ અ મશીન સુપરવાઇઝર, ને પોતાનું ડેઝિગ્નેશન અને કયા ડિપાર્ટમેન્ટમાં છે એ પણ એ લખી શકે. તો એ કંપનીમાં કામ કરે છે 10 વર્ષથી. આઈ એમ હાઈલી સેટિસ્ફાઈડ ફોર હેવિંગ સ્પેન્ડ મોર દેન 10 સ્પેન્ડ ઇમ્પોર્ટન્ટ યર્સ ઓફ માય કેરિયર ઇન યોર કંપની. આઈ વોન્ટ ટુ ટેક વોલન્ટરી રિટાયરમેન્ટ ડ્યુ ટુ માય ફેમિલી એન્ડ પર્સનલ રીઝન્સ છે ને, એ કંઈ રીઝન્સ સ્પેસિફાઈ નથી કરતા, પણ ફેમિલી અને પર્સનલ રીઝન્સ છે. એઝ પર ધ કન્ડિશન ઓફ સર્વિસ ઇટ ઇઝ નેસેસરી ટુ ઇન્ફોર્મ 3 months prior to voluntary retirement. I request you to relieve me from my 3 months from the date of this letter. એટલે આ જે ડેટ જે દિવસનું આ જેમ કે 5th જૂન છે તો એના 3 મહિના સુધી આવશે, પછી એના પછીના 3 મહિનાથી પછી એ નહીં આવે. તો અહીંયા એને કીધું છે કે ભાઈ જ્યારે આપણે એને કન્ડિશન ખબર જ છે કે જ્યારે સર્વિસ કરી હશે, જોઈન કરી હશે, ત્યારે આ કંપનીએ સર્વિસમાં માટે આ કન્ડિશન્સ આપ્યા હશે કે જો તમારે ક્યારેય પણ છોડીને જવું હોય તો 3 મહિના પહેલાં તમારે ઇન્ફોર્મ કરવાનું. તો અહીંયા ઇન્ફોર્મ કરે છે, 3 મહિના પહેલાં ઇન્ફોર્મ કરવાનું છે, અકોર્ડિંગલી ઇન્ફોર્મ કરે છે. આઈ રિક્વેસ્ટ યુ ટુ ઇશ્યુ એન ઓર્ડર ટુ પે મી ધ એક્યુમ્યુલેટેડ પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુએટ ઇન અધર બેનિફિટ્સ ડ્યુ ટુવર્ડ્સ મી. એટલે પછી આ પણ તમારે સ્પેસિફાઈ કરવું જ પડે કે સિન્સ તમે નોકરી છોડીને જાઓ છો તો તમારા નામેથી પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુઇટીમાં ને જેટલા પણ અધર બેનિફિટ્સ જે પણ કંપની આપતી હશે એમાં જેટલા પણ પૈસા હશે ને, એક્યુમ્યુલેટેડ ફંડ હશે, એ પણ આપણને રિલીઝ કરી દે, એ પણ આપણને પેમેન્ટ કરી દે. તો આ પણ એક નોટિસ છે જે એમ્પ્લોયી જે છે એ કંપનીને લખે છે ને. નોટિસમાં આપણને કીધું ને કે એમ્પ્લોયી પણ કંપનીને લખી શકે, કંપની પણ એમ્પ્લોયીને લખી શકે, પણ સર્ક્યુલરમાં એવું નહીં હોય. સર્ક્યુલર ઓલવેઝ કંપની જ લખતી હશે ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝને. હવે અહીંયા સર્ક્યુલર છે એટલે આપણને જનરલી ખબર પડે કે સર્ક્યુલરમાં શું ડિફરન્સ આવ્યો. તો સર્ક્યુલર રિગાર્ડિંગ સેલિબ્રેશન ઓફ નેશનલ ફેસ્ટિવલ છે. તો સર્ક્યુલર હંમેશા કંપની જ એમ્પ્લોઈઝને લગતી હશે, એટલે કંપનીના લેટર પેડ પર હશે. તો આ જેમ કે કોઈ ડિપાર્ટમેન્ટ આપણે કહીએ ને કે કંપનીઝ હોય એમાં દરેક આપણે કેમ સ્કૂલમાં ને કેમ નોટિસ બોર્ડ હોય, એમાં કંપનીઝ હોય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં પણ નોટિસ બોર્ડ જેવું હોય. તો કોઈ વખત આવી ટાઈપનું કંઈ પણ ઇન્ફોર્મેશન છે ને, આપણે બેંકમાં જાય તો બેંકમાં પણ નોટિસ બોર્ડ ચિપકાવેલું હોય, ત્યાં બેંક રેટ્સ ને નવી કોઈ સ્કીમ્સ આવી હોય તો એ લોકો રેપર કે ઓલા પેપર્સ જે છે એ બધાની એડવર્ટાઇઝમેન્ટના લખેલા હોય. તો એવી રીતે આ સર્ક્યુલર જે છે એ કંપની જે છે, અહીંયા એક આ બેંક છે, કોઓપરેટિવ બેંક છે જે બધા એમ્પ્લોઈઝને ઇન્ફોર્મ કરે છે. એટલે એનું જે ઓફિસનું ડિટેલ્સ હશે, એડ્રેસ હશે એ હશે, અને ટુ એમ્પ્લોઈઝ ઓફ ઓલ બ્રાન્ચીસ છે. એટલે સર્ક્યુલરના કમ્બાઈન ગ્રુપ ઓફ પીપલ છે ને એટલા માટે ડિયર સર કે એવું નહીં લાગે, બધા માટે જ હશે. અને આ એક ઇનફોર્મલ ટાઈપનું ઇન્વિટેશન છે કે ભાઈ નેશનલ ફેસ્ટિવલ છે ને 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી હોય એના માટેનું છે. સો સબ્જેક્ટ છે સર્ક્યુલર રિગાર્ડિંગ સેલિબ્રેશન ઓફ નેશનલ ફેસ્ટિવલ્સ છે. તો એમાં એમ્પ્લોઈઝની ફ્રેન્ડ્સ તરીકે કહે છે ને, સર્સ તો ના કહી શકે, એક સર ને બીજા સર્સ તો ના કહી શકે, એટલે ફ્રેન્ડ્સ કહે છે. સો અકોર્ડિંગ ટુ રેકમેન્ડેશન્સ મેડ બાય મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ફ્રોમ ધ કરંટ યર, એટલે એ લોકોનું જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે એ લોકોએ ઇન્ફોર્મ કર્યું છે કે એવરી ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશને 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ સેલિબ્રેશન કરવા જોઈએ. સો એઝ અ પાર્ટ ઓફ નેશનલ ફેસ્ટિવલ્સ વિથ અ વ્યૂ ટુ સ્ટ્રેન્થન પેટ્રિયોટિક ફિલિંગ્સ. સો ઇટ ઇઝ ઇન્ફોર્મ ટુ ઓલ ધ એમ્પ્લોઈઝ ટુ રિમેન પ્રેઝન્ટ એઝ અ પાર્ટ ઓફ ડ્યુટી.
એટલે ને બધાને એ દિવસે જેમ કે રવિવાર આવતો હોય તો પણ કે ભાઈ તમને એ દિવસે તો પણ આવજો એમ, એટલે કે છે. એટલે આ એક સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે ને, ઇટ ઇઝ ઇન્ફોર્મ ટુ ઓલ એમ્પ્લોઈઝ ટુ રિમેન પ્રેઝન્ટ એઝ અ પાર્ટ ઓફ ડ્યુટી. કારણ કે સેલિબ્રેટ કરવાનું છે તો શું કરવાનું છે એના માટે કીધું કે ભાઈ એ દિવસે તમારે ઓફિસે આવવાનું રહેશે એમ સેલિબ્રેશન માટે. અને અહીંયા ડિક્લેર કરેલું છે એટલે આ પર્ટિક્યુલર આ 2 દિવસે તમારે આવવાનું રહેશે. પછી અહીંયા સિન્સિયરલી જે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર છે અને અહીંયા જે કોપી 2 કરીને લખ્યું છે લાસ્ટમાં, કારણ કે બધી જ બ્રાન્ચને કહેવાનું છે ને, એટલે આ સેમ વસ્તુ આપણે બધા જ બ્રાન્ચમાં ન મોકલાવવું પડશે, એટલે કોપી ટુ ઓલ બ્રાન્ચીસ છે. પછી એના પછી તમને આપ્યું છે સર્ક્યુલર છે એ પણ, રેકમેન્ડિંગ ટુ બિગિન કેમ્પેઇન ટુ સેવ વોટર, ઇલેક્ટ્રિસિટી નેશનલ વેલ્થ. એટલે અહીંયા આગળ કંપની પણ લખી શકે. અહીંયા ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લખે છે, જે પ્રિન્સિપલ્સ અને બધા સ્કૂલ્સને ઇન્ફોર્મ કરે છે એમ. તો અહીંયા કેમ્પેઇન છે કે ના વોટર અને ઇલેક્ટ્રિસિટી બચાવવા માટે, તો સર્ક્યુલર છે કે વોટર અને ઇલેક્ટ્રિસિટી બચાવવું જોઈએ બધાએ, તો એના માટે સર્ક્યુલર છે. તો એમાં આપણે શું કહી શકીએ, નોર્મલી આપણે ને જે કહેતા હોય ને બધાએ, જરૂર ના હોય તો લાઇટ ને પંખાને બંધ કરો, પછી પાણીનો વેસ્ટેજ નહીં કરો, કોઈ વાર ટેપ કે કંઈ ખુલ્લા રહી જતા હોય તો ચેક કરો, લીકેજ હોય તો ચેક કરો, કંઈ રિપેરિંગ કરાવવાનું હોય તો એ જનરલ જે ઇન્ફોર્મેશન છે એ આપે છે. તો અહીંયા ટુ ધ પ્રિન્સિપલ્સ એન્ડ ટીચર્સ ઓફ ઓલ સ્કૂલ્સ એવી રીતે કરીને આપ્યું છે. પછી આપ્યું છે કે ટુ ફેસ ધ પ્રોબેબલ સ્કેર્સિટી ઓફ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી ઇન ગુજરાત, ટુ ફેસ ધ પ્રોબેબલ સ્કેર્સિટી ઓફ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી ઇન ગુજરાત, ગુજરાત ગવર્મેન્ટ હેઝ સેન્ટ સર્ક્યુલર નંબર. એમાં ગવર્મેન્ટ તરફથી કંઈ હશે તો સર્ક્યુલર નંબરનું એમાં કંઈક કોડ હશે. ટુ ઓલ ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટલ એન્ડ સેમી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ટુ ટેક ફોલોઈંગ સ્ટેપ્સ ટુ સેવ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી. તો જનરલ સ્ટેપ્સ કયા કયા લેવાના, તો અવોઇડ યુઝ ઓફ એર કન્ડિશનર એક્સેપ્ટ વેન દેર આર હાઈલી નીડેડ, સ્વિચ ઓફ ઇલેક્ટ્રિસિટી 8 થી 6, સ્વિચ ઓફ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ 8 PM ટુ 6 AM. તો રાતના સૂએ કેવી રીતે, સ્વિચ ઓફ ઇલેક્ટ્રિસિટી કીધું છે ને, 8 થી 6 બંધ રાખવાની, 8 PM કીધું છે તો રાતના જ તો બત્તી કરવાની હોય, ત્યારે બંધ કરી નાખે તો શું કરવાનું, સ્વિચ ઓફ કીધું છે. પછી સ્વિચ ઓફ લાઇટ્સ એન્ડ ફેન્સ ઇન ઓલ ક્લાસરૂમ્સ એઝ સૂન એઝ ક્લાસીસ આર ઓવર, તો એ તો બરાબર છે. દેન અવોઇડ વેસ્ટેજ ઓફ વોટર, ચેક ઓલ ટેપ્સ એન્ડ રિક્વાયર્ડ ધેમ રિપેર્ડ. એટલે આ સ્કૂલ્સ અને સ્કૂલ્સમાં તો બરાબર છે કે નહીં જોઈએ ને, એટલે કહેતા હશે કે સ્કૂલમાં તો 8 થી 6 કંઈ જરૂર નહીં પડે. Then get cooperation from students in a campaign from preventing the wastage of national asset. The cooperation of all employees groups is recommended and the implementation of circular will be effective from the date of its receipt. એટલે જે દિવસથી એમ કે આ 15 સપ્ટેમ્બરે લેટર પહોંચે, તો જે દિવસનો લેટર છે ત્યારથી બધાએ આ ફોલો કરવાનું એવું એમાં કીધું છે. આ જોઈ જવું છે પહેલાં.